આપણે બટેટા હે ને બફાઈ ગયા હોય એવું લાગે છે। બટેટાની સાઈલ પહેલા તમારે ઉતારી નાખવાની। તો જો હું મિક્સ કર્યું એટલે કમ્પ્લીટ થઈ ગયા બટેટા। તો આ ભૂંગળા તરત હમણાં તળાઈ જાય। તો આપણે ભૂંગળું આવી ગયું હાથમાં। જો ભૂંગળું ટેસ્ટ કરી। હાલો જય માતાજી બધા મિત્રો, જય દ્વારકાધીશ। તો બધા મિત્રો કેમ છો? મજામાં? તો મજામાં જ રહેવાનું। આજે આપણે બનાવવાના છે ભૂંગળા બટેટા। તો વિડીયોમાં જોડાયેલા રહેજો, તમને શીખવાડી દેવા ભૂંગળા બટેટા બનાવતા ખાલી 5 જ મિનિટમાં। તો હાલો ફટાફટ આપણે ચાલુ કરવી ભૂંગળા બટેટા બનાવવાનું। તો જો આપણે બટેટા તે પેલા ભરીને એમાં મીઠું નાખ્યું। બટેટા બાફવા એટલે મીઠું નાખવું પડે ને, પેલા મીઠું નાખીને પછી બાફવા મૂકવાના। આજે પાણી આમાં નાખવાનું છે। જો આપણે પાણી એડ કરી દીધું, 1 લોટો હજી નાખવું જોઈએ પાણી। બટેટા બાફવા હોય તો પાણીમાં ડૂબી જાય એટલું નાખ્યું ને એટલે બટેટા બફાય જલ્દી। ના શાકેથી હે ને શીરા કરી નાખો ને એટલે જલ્દી બફાય। આવા મોટા બટેકા હોય ને એમાં। હાલો તો હવે આપણે હે ને બટેટા બાફવા રાખી દીધા હે ગેસના ચૂલા ઉપર। તો જોઈ જુઓ તમે, આપણે મસ્ત મજાના બટેટા બાફવાના ચાલુ થઈ ગયા છે। તો જો આપણે ગેસની બાળ તો ફૂલ કરેલી, પણ તમારે જોઈ જોવાનું કઈ રીતે રાખવા। ઈ તો આપણે જો હે ને બટેટા રાખીને મીઠું નાખીને બટેટા બાફવાનું ચાલુ કરી દીધું છે। 10-15 મિનિટ જેવું થઈ ગયું છે। તો બટેટા કેટલાક બફાણા જોવું પડે। તો હજે તો જો બટેટા બફાણા હોય એવું લાગતું નથી, થોડાક ઘડીક વાર રવા દેવી પછી જોઈએ આમ કે તો આપણે ઓલા શીરા કર્યા એટલે અંદર હબ બફાય। તો આપણે શાકેથી જોઈ એમ તો પોસા થઈ ગયા એવો લાગે છે। થોડીક વાર રવા દેવી, હજે ભલે 5 મિનિટ રહ્યા એટલે થઈ જાય રેડી। હાલો મિત્રો, તો આપણે 15-20 મિનિટ પછી જોઈ તો બટેટા હવે બફાઈ ગયા હોય એવું લાગે છે, તમને બતાવું। તો હવે જો આપણે બટેટા હે ને બફાઈ ગયા હોય એવું લાગે છે। જોઈ તો જો આ સાઈલ ઓલી થઈ જાય શાકે જોઈએ જે આમ તો ગરમ હોય, આમ શાકું જો હાવ પોસા છે એમ થઈ ગયા છે એટલે હવે ઉતારી લેવી। તો બટેટા આપણે અત્યારે બફાઈ ગયા છે। A few moments later. તો એ હંધાઈની જો આપણે સાઈલ ઉતારી નાખીએ। બટેટાની સાઈલ પહેલા તમારે ઉતારી નાખવાની એટલે થઈ જાય। જો આપણે સાઈલ છે ને હંધાઈની ઉતારી નાખી, કમ્પ્લીટ થઈ ગયા છે। તો હવે લેવાનો છે બટેટાને વઘારવાના છે, તો એ તમને આગળ વિડીયોમાં બતાવું। તો પહેલા જો આપણે હે ને બટેટા હંધાઈ જો આ રહ્યા ને એના કટકા કરી નાખવી આપણે, એટલે હે ને આપણે ભૂંગળામાં હરખી રીતે ખવાય એવા માપના। તો હંધાઈ બટેટા કાપી નાખ્યું। તો હાલો આપણે હંધાઈ બટેટા કમ્પ્લીટ થઈ ગયા છે કપાય। તો હાલો હંધાઈ બટેટા કમ્પ્લીટ થઈ ગયા છે અને જો હવે આપણે તેલ મૂકી દીધું છે ચૂલે, પેલા બટેટા વઘારી લેવી। તો આપણે રાઈ નાખવી પેલા। તો આપણે જો હવે તેલ આવી ગયું જોરદાર। આપણે જો રાઈ છે ને રાઈ નો અવાજ આવવા મળ્યો છે। તો આપણે મીઠું નાખી દીધું, જો આ મીઠું, અને હવે હે ને આપણે હળદર નાખવાની છે। જો આ હળદર નાખી અને બટેટા થોડાક નાખ્યા હારે, અને હવે પછી ચટણી નાખવાની, એટલા માટે બટેટા હારે નાખ્યા ચટણી દાજી ન જાય। તો આપણે ચટણી પણ જો આ હે ને નાખી દેવી, બટેટામાં મિક્સ કરવાની, એટલે કોરી ચટણી નાખી છે આપણે। તો આપણે હે ને હવે મિક્સ કરી નાખવી આપણે, વઘાર લઈ લીધો હાવ સાદો ને સિમ્પલ, અને હવે પછી આપણે બટેટા નાખી દીધા છે એટલે થઈ જાય હંધું મિક્સ। એટલે હવે ખાલી હલાવી નાખો એટલે પછી કમ્પ્લીટ થઈ જાય। તો આપણે જો હલાવી નાખીએ એટલે હંધું મિક્સ તો થઈ ગયું છે। હવે આમ હલાવે એટલે ચટણી વાળું થઈ જાય એટલે કમ્પ્લીટ બટેટા થઈ જાય। તો જો હંધું મિક્સ કર્યું એટલે કમ્પ્લીટ થઈ ગયા બટેટા। તો આપણે જો હંધું મિક્સ થઈને આપણે સાદો ને સિમ્પલ હાવ કાંઈ હે નહીં નાખવું હોય હંધું નખાય, લીમડો કોથમીર એવું। બાકી આપણે આ સાદો ને સિમ્પલ વઘાર લઈ લીધો હોય। હવે પછી ભૂંગળા તળી નાખવી એટલે થઈ જાય ભૂંગળા બટેટા। તો આપણે તેલ મૂકી દીધું છે બકડકીમાં, હવે તળવાના છે ભૂંગળા। આપણે તેલ આવી ગયું અને ભૂંગળા તળવાનું ચાલુ કરી દીધું છે। હમણાં તમને બતાવી દો, તેલ આવી ગયું જોરદાર, એટલા કાઢી લેવી પેલા તો, અને પછી તમને નવા આમાં નાખવી અને બતાવવી। તો ભૂંગળા તળવાનું તો કાંઈ હોય નહીં, આવા જો હાલો એ તો હંધાઈને આવડી જાય એવું જોઈએ, ભૂંગળામાં તો કાંઈ હોય નહીં। તો આપણે જો આ કાચા ભૂંગળા છે આ તળાતા જાય। જો નાખ્યા આપણે તેલ વધુ આવી ગયું, થોડા તરત જ ફૂલાઈ જાય, વાર નથી લાગતી કાંઈ જોવો તો ભૂંગળા તરત હમણાં તળાઈ જાય અને તરત જ આપણે ખાવાનું ફટાફટ થઈ જાય। તો હાલો જો આ પાછા તરત જ તળાઈ ગયા ભૂંગળા તળતા વાર નહીં લાગે, વાર લાગે બટેટા બફાતા, ભૂંગળામાં જરાય વાર નહીં, આ તરત જ હમણાં છે કમ્પ્લીટ। તો ત્રીજી વારે નાખી દીધા ભૂંગળા, તો ભાયા નો ભાયા હમણાં રેડી હંધાય હાલો કરી નહીં। તો હાલો આપણે ભૂંગળા તળાઈ ગયા અને બટેટા વઘારી લીધા કમ્પ્લીટ। તો આપણે હવે ખાઈ લેવી। જો આ રહ્યા ભૂંગળા અને આ રહ્યા મસ્ત મજાના બટેટા, ભૂંગળા બટેટા થઈ ગયા કમ્પ્લીટ। તો હવે ખાવી જોઈ કેવા ક્યાં છે। તો આપણે ભૂંગળું આવી ગયું હાથમાં, જો ભૂંગળું ટેસ્ટ કરવી, ભૂંગળા બટેટા જો મિક્સ કરી આમ ભૂંગળું આમાં બટેટું આવે તો થાય ને આવી ગયું હાલો। તો હાલો હવે ટેસ્ટ કરી કેવા બન્યા છે, જોરદાર થઈ ગયા છે આપણે દેશી હાવ।
કાંઈ વસ્તુ નથી, આપણે કોથમીર ને એવું લીમડો નથી જોઈ પણ કાંઈ નાખ્યું નથી, એમનામ વઘારમાં બહુ નાખ્યું નથી, ટમેટા ને એવું જોઈ એમનામ છે આપણે, પણ તોય મસ્ત બન્યા છે, બહુ વાર ન લાગે, તરત જ બની જાય ભૂંગળા બટેટા. તો હાલો હવે આપણે ખાઈ લેવી. તો મિત્રો આપણે મસ્ત મજાનું ખાઈ પી લીધું છે ભૂંગળા બટેટા, અને તમને બનાવતા આવડી ગયા છે વિડીયો જોઈને. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો, અને વિડીયોને એક લાઈક કરી દેજો, અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળવી એક બીજા આવા દેશી વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય બધા મિત્રો. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.